જામનગર શહેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન તેમજ એલસીબી અને જિલ્લા એસઓજી આ તમામની ટીમો બનાવી આશરે 12 થી 15 જેટલી ટીમો બનાવી અને શહેરના જે બાવરીવાસ વિસ્તાર છે, દિગ્જામ સર્કલથી લઈ અને પાછળનો જાગૃતિનગરનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં એક કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રકારની સમયાંતરે કોમ્બિંગ ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે, જેમાં મુખ્યત્વે પ્રોહિબિશનને લગતા ગુનાઓ તેમજ હથિયારબંધીના જાહેરનામાના લગતે ગુનાઓ તથા સાથે સાથે યદી કોઈ એનડીપીએસ એટલે કે કોઈ બીજા કોઈ માદક પદાર્થ દ્રવ્યોનો લગતા કે કેસો છે તેમજ અગાઉના જૂના હિસ્ટ્રી શીટર્સ છે, એમસીઆર છે, આ તમામને ચેક કરવા બાબતની ડ્રાઈવ યોજાતી હોય છે. તો આ જ પ્રકારની ડ્રાઈવ આજે શહેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન્સને સાથે રાખીને તેમની 12 જેટલી ટીમો બનાવીને બાવરીવાસ અને સિટી સી ડિવિઝનના અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવેલી હતી અને જેના દ્વારા કરવામાં આવેલી કામગીરી બાબતની હાલ કમ્પાઇલેશન અને રિપોર્ટિંગ ચાલુમાં છે અને આ ડ્રાઈવ સમયાંતરે યોજવામાં આવતી હોય છે.